હવે વાત કરીએ દિનવિશેષની. દિનવિશેષની અંદર આજે ઘણા બધા પ્રશ્નો જે જીવન સાથે વણાયેલા હોય, આપણે જ્યોતિષના માધ્યમથી એને જોવા માટે પ્રયત્ન કરવો હોય. તમે એક તો વસ્તુ ધ્યાનમાં રાખીએ, સંબંધ જ્યારે વિકસે છે ત્યારે ખૂબ જ ગાઢ સંબંધો જેને કહી શકાય, બરાબર છે. એક થાળીમાં બેસી અને ખાવાના સંબંધો જેને કહી શકાય, આમ કહેવાય કે એકબીજા વગર ચાલે નહીં એવા સંબંધો કહી શકાય. અને આ સંબંધોની અંદર ક્યારેક ક્યારેક એવું થાય કે એટલા બધા મતભેદ થઈ જાય અને એના કારણે એ વ્યક્તિઓ છૂટા પડતા જોવા મળે છે. તો આ કયા ગ્રહોના કારણે હોઈ શકે છે? ક્યારેક ક્યારેક પરસ્પર જેને કહેવાય મન મોટાવના કારણે માણસ દુઃખી થઈ જતો હોય છે. નાની નાની બાબત હોય પણ ક્યારે મોટું સ્વરૂપ ધારણ કરી લે અને એના કારણે કંઈ કહેવાય નહીં. તો આ પ્રમાણે પણ ગ્રહોને કઈ દૃષ્ટિએ આપણે જોવા જોઈએ. વિખવાદ જ્યારે થતો હોય ત્યારે કયા ગ્રહો ગોચરની અંદર પડેલા હોય જે આપણને નુકસાન કરાવે. આપણે ઘણી વખત કહેતા કે ભાઈ અત્યારે થંભી જાઓ, અત્યારે રાહ જુઓ, થોડોક સમય સાચવી લ્યો, બધું સારા વાના થઈ જશે. પણ છતાંય કદાચ એવું ન થાય ત્યારે આમ કહેવાય કે એક થાળીમાં ખાવાવાળા સાથે જમવાવાળા વ્યક્તિઓ દુશ્મન કેમ બની જાય? મિત્રો, આ વાતો આપણે આજે કરવી છે. સામાન્ય આપણે એમ કે મિત્ર હેડા કીજીએ ઝેડા કૂવા કોષ, પછાડે પાણી દઈએ પણ હૃદય ના આણે દોષ. એક મિત્ર હંમેશા એનો સ્વભાવ સહજ એવો હોય છે, પણ તાળી મિત્રો 100 મળે, શેરી મિત્રો 100 મળે, તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ વામીએ એ 100 લાખમાં એક. તો આજકાલ આ મૈત્રીના જે સંબંધો છે એ બધા અત્યારે મોટા ભાગે એ ક્યાંક ને ક્યાંક સ્વાર્થની અંદર આવી ગયા છે. મોટા ભાગે તમને જોજો આ મૈત્રી અત્યારે બહુ નથી મળતી નથી એવું, પણ કદાચ એવું લાગે છે કે ઓછી જોવા મળે છે. પરસ્પર પ્રીતિની જગ્યાએ પરસ્પર મન મોટાવ વધારે જોવા મળે. નાના નાના કારણોની અંદર પણ એને મોટું સ્વરૂપ આપી અને એકબીજાથી છૂટા પડી જાય અને એના કારણે જે પરમ મૈત્રી જેને કહી શકાય, પરમ મૈત્રીમાંથી એ તારત પાછા શત્રુતા તરફ પરિણમે. તો આવા બધા યોગો કુંડળીમાં જોવા રહ્યા. ઘણી વખત તમે કોઈ પણ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ મૂકી, ભરોસો મૂકી, મનની વાત કરી દો, પેટની વાત કરી દો, પેટ ખુલ્લું મૂકી દો અને એવા સમયે એ જ મિત્ર જ્યારે શત્રુતામાં પરિણમે ત્યારે આપણે શું કહીએ કે ઘર કા ભેદી લંકા ઢાય. એનો મતલબ કે જે વ્યક્તિને બધું જ કહ્યું હતું, જે વ્યક્તિ મારી બધી વાત જાણતો હતો અને એ જ વ્યક્તિ આજે મારો શત્રુ બની અને મારા વ્યવહારની અંદર ક્યાંક ને ક્યાંક નુકસાન કરી રહ્યો. એટલા માટે જ રાજકારણની અંદર એવું કહેવાય છે કે રાજકારણમાં ક્યારેય કોઈ કોઈનો મિત્ર નથી હોતો, ક્યારેય કોઈ કોઈનો શત્રુ નથી હોતો. ક્યારે શત્રુ મિત્ર બની જાય અને ક્યારે મિત્ર શત્રુ બની જાય એ કાંઈ કહેવાતું હોતું નથી. તો આ જીવનના જે સંબંધો એ રાજકારણના સંબંધો નથી મિત્રો. જીવનના સંબંધો એ પ્રેમના સંબંધો છે અને પ્રેમના બાળી નીપજે, પ્રેમના હાટ વિકાય. આ પ્રેમ એ કોઈ ત્રાજવાના તોલવે વસ્તુ નહીં. પણ છતાંય આજકાલ વર્તમાન સમયે, કારણ કે આ તો બધું કેવું છે કે ભાઈ સમય વર્તે સાવધાન. આપણે ગુજરાતીમાં આપણે મહારાજ ગરગોર પર લગ્ન કરાશું કે સમય વર્તે સાવધાન. જેવો સમય ચાલે છે, જેવી દિશા ચાલે છે, જેવો રૂખ છે, જેવી હવાની રૂખ છે એ પ્રમાણે માણસ જીવવા માટે પ્રયત્ન કરતો હોય. આવા સમયે તમે તમારી જન્મકુંડળીમાં જોઈ લેજો. તમારાથી ઉંમરમાં જે મોટા હોય, વડીલ જેને કહી શકાય, અને એની સાથે તમારા એક સારા સંબંધો તૈયાર થાય, મિત્રતાના સંબંધો. ઘણી વખત એવું બને કે એ નાનું બાળક પણ કોઈ વૃદ્ધનું મિત્ર હોઈ શકે છે. ક્યારેક ક્યારેક કોઈ ઉંમરલાયક વ્યક્તિ નાના બાળકનું મિત્ર હોઈ શકે છે અને એકબીજાની સાથે જ્યારે વાતો કરતા હોય ત્યારે આપણને એમ લાગે કે આ ભાઈ સરખી ઉંમરના હશે. કદાચ સહાધ્યાયી હોય, સાથે ભણતા હોય અને મિત્રતા કેળવાય, પછી વ્યવહાર પૂરો થાય, ભણતર પૂરું થાય, અભ્યાસ પૂરો થાય, એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું થાય, એ સંબંધો ત્યાં પૂરા થતા જોવા મળે. મિત્રતા હોય, નોકરી કરતા હોય, નોકરીની અંદર સારી જગ્યાએ સંકળાયેલા હોઈએ, આપણો સ્વભાવ સારો હોય, બધાને મિત્ર બનાવીએ, પણ નોકરી છૂટી જાય, નોકરી બીજી જગ્યાએ કરવાની થાય અથવા તો નોકરીમાંથી ક્યાંક પરિવર્તન આવે ત્યારે એ મિત્રતા ક્યારેક ક્યારેક છૂટી જતી જોવા મળે. સહાધ્યાયી કદાચ લાંબા સમય સુધી એ ટકી શકે છે, કારણ કે એ નાનપણનો જે કહેવાય નિસ્વાર્થ પ્રેમ એને લાંબા સમય સુધી લઈ જાય છે. એટલા માટે કદાચ વૃદ્ધ થાય તો પણ એ બાલ્યકાળના પ્રેમને ભૂલતો હોતો નથી. તો આ પ્રમાણે આપણે જાણવું રહ્યું કે કયા પ્રકારના ગ્રહો. તો પહેલાં તો વડીલની વાત કરીએ. તમારા જીવનની અંદર કોઈ વડીલ સામાન્ય રીતે આપણને સારી સલાહ આપતો હોય, સારી સૂચન કરતું હોય, યોગ્ય માર્ગદર્શન આપતો હોય. ખરાબ સંબંધેથી એ તમારા સારા સંબંધો તરફ લઈ જતો હોય. અસતો માં સદગમય, તમસો માં જ્યોતિર્ગમય, મૃત્યુમાં અમૃતમ ગમય. એવા સમયે તમારી કુંડળીમાં જો સૂર્ય બળવાન હશે ત્યારે આવા વડીલો સાથેના સંબંધો તમને લાભ કરાવડાવશે, એની મિત્રતા તમને લાભ કરાવડાવશે, એની સાથેના વ્યવહારો તમારા માટે એક મધુરતા આપશે, સાથે સાથે સ્નેહ પણ આપશે અને સાથે સાથે એક વડીલનું એક જેને કહેવાય બંધન કે ભાઈ ના હો. ઘણી વખત આપણે કહીએ કે કોઈ ખરાબ કામ જ્યારે કરતા હોઈએ ત્યારે આપણે શું વિચારીએ કે ભાઈ મારા બાપાને કેવું લાગશે, બરાબર? આવા મનમાં એક ભય રહે. કોઈ સારું કામ કરતા હોઈએ તો કે આ કામ કરવાથી મારા બાપા કેટલા રાજી થશે. તો સામાન્ય રીતે પિતા અને પુત્ર વચ્ચે પણ આ રીતે મૈત્રીના સંબંધ હોઈ શકે છે. અને એટલા માટે કદાચ આપણા સુભાષિતોમાં લખ્યું છે કે 5 વર્ષ સુધી જે બાળક છે એને ખૂબ લાલન પાલન કરવું જોઈએ,
5 વર્ષથી 15 વર્ષ સુધીનું બાળક થાય અને કદાચ કોઈ ભૂલ કરે તો એને ટપારવું જોઈએ, પણ પ્રાપ્તે તું 16 વર્ષે, જ્યારે 16 વર્ષનું સંતાન થાય ત્યારે પુત્ર મિત્રવાન ભવેત, એ પુત્ર એ પિતાનો મિત્ર બની જતો હોય છે. પછી એને વધારે સૂચન કરી શકાય નહીં, હોળેહાન વિષયવાન. તો આ બધી વસ્તુઓ આપણે એમને નથી કીધી. ગુજરાતીમાં તો આપણે કહીએ છીએ કે બાપના જોડાની અંદર જ્યારે દીકરાનો પગ આવી જાય પછી દીકરાને કોઈ સલાહ સૂચન કરાય નહીં. એ જ્યાં તકલીફ કરતો હોય, જ્યાં એ કંઈક ખરાબ બોલા હોય તો એને ટાળી વાળી શકાય, પણ એને બંધન ના આપી શકાય, કારણ કે એ પરિપક્વ થઈ ગયેલો છે. ઝાડવાનું એક વખત થડ બંધાઈ જાય પછી તમે એને પ્રયત્ન કરો તો પણ એ સીધું થાય નહીં. જો વળી ગયેલું હોય તો, વળી ગયેલું હોય ને સીધું કરવા માટે આપણે હાંઠીકડા નાખતા હોઈએ, ખપાટિયા નાખતા કરતો હોય ને, અને ઝાડનો જે નાનું હોય ને એને સીધું કરવા પ્રયત્ન કરીએ, પણ એક વખત થડ બંધાઈ જાય. એ પ્રમાણે અહીંયા મિત્રતાના વ્યવહારની અંદર પણ આ થડ બંધાવાની જે વાત છે એ સાચા સ્નેહ અને સાચા પ્રેમથી મળે છે, અને એ પ્રેમ જન્મકુંડલીમાં રહેલો સૂર્ય આપે છે. બીજું, મનની સાથે સંકળાયેલા છીએ. એક માંદો પડે અને બીજાને ઊંઘ ના આવે અને સાચો મિત્ર કહેવાય. એક વ્યક્તિના ઘરે સહેજ તકલીફ દેખાય અને બીજા મિત્રને એમ થાય કે હું શું આનું કરી નાખું જેના કારણે એને જીવનમાંથી દુઃખ જતા રહે, તો આને સાચો મિત્ર કહેવાય. નાની નાની સમસ્યાઓને પણ મોટી ગણી અને સમસ્યાઓ કેમ પૂરી થાય એવા પ્રયત્ન, સતત પ્રયત્નશીલ રહે, આને મિત્ર કહેવાય. મિત્ર હેડા કીજીએ ઝેડા કૂવા કોષ. કૂવાનો જેને ખેંચ્યા છે પાણી એને ખબર છે કે કૂવાની અંદર જે કોષ આવે છે ને એ ચામડાનો હોય છે, અને જ્યારે પાણી ખેંચતી વખતે આમ ચારે દિવાલો પર કોષ અફડાતો હોય છે અને ક્યારેક ક્યારેક તો તૂટી પણ જતો હોય છે, પણ એ કોષ સાથેનો પાણીનો જે સંબંધ છે, જેડા કૂવા કોષ પછાડે પાણી દીએ પણ હૃદય નાણે દોષ, એને દોષ લાગતો. આવા આપણા એ પ્રતિકો બતાવેલા છે. તો આ મિત્રતાનું પ્રતિક છે મિત્રો. તો ચંદ્રમા કુંડલીમાં જ્યારે બળવાન હોય ત્યારે માણસ શાંતિપૂર્વક પોતાના વ્યવહારોની અંદર ધીમે ધીમે પણ આગળ વધે છે. હા, ક્યારેક લાગણીશીલ સંબંધોના કારણે એને ખોટું બહુ લાગી જાય. અમુક ભાઈબંધો તમે જોજો કે એને ખોટું બહુ લાગી જાય, કે નાની નાની બાબતોમાં એને ખોટું લાગી જાય. શું કામ? કે એની કુંડળીમાં રહેલો જે ચંદ્ર છે એ પરિપક્વ નથી, અને એના કારણે હા પાછો માનીએ જાય, પાછો તમે થોડું ઘણું સારું સાચું કહો એટલે પછી માનીએ જાય, પણ આ ચંદ્ર છે. ક્રોધી તમારા મિત્રો ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે એ ક્યાંક ને ક્યાંક તમારા સૂર્ય સાથે એના મંગળના સંબંધો જ્યારે જોડાતા હોય ત્યારે વ્યક્તિ ક્રોધી થાય. પણ એવા સમયે સમજી લેવાનું કે આ ખાલી બહારથી ક્રોધ કરે, એટલું અંદરથી તો હાવ બચારો હાવ એકદમ શાંત છે અને બધી જ રીતે અનુકૂળ છે. હું એને અનુકૂળ છું, એ મને અનુકૂળ છે. તો એનો મતલબ કે આ સૂર્ય સાથેના મંગળના જે સંબંધો છે, ચંદ્ર સાથે મંગળના જે સંબંધો છે, એ વ્યક્તિ કદાચ બાહ્ય રીતે ક્રોધી હશે પણ અંદર એ શાંત હશે. અને એના કારણે તમે જોજો અમુક લોકો મોઢે કહી દેવાવાળા ખરા પણ પાછા અડધી રાતે તમારા કામમાં આવીને ઊભા રહે. અને અમુક લોકો મીઠું મીઠું બોલે પણ પાછા અદૃશ્ય થઈ જાય. જેમ પેલો ગ્રહણનો ચંદ્રમાં અદૃશ્ય થઈ જાય ને, એમ કે હવે સારા ટાઈમે જ આપણે કે હું બેઠો છું ને જે થાય કહેજે ને, હું બેઠો છું ને આવું કહેવાવાળા વ્યક્તિઓ જ્યારે કામ ઊભું થાય ને ત્યારે ઊભા થતા નથી, બે જ રહે છે, અને કાં તો ગમા કરી જાય. તો આ વસ્તુ એટલા માટે જોવા મળે છે કે એની સાથે બુધનો સંબંધ જોવા મળે. બુધ એટલે વાણી. વાણી પરિપક્વ જ્યારે હોય ત્યારે વાણીનું બંધન હોય છે. એક વખત કરાર કર્યો, બોલ્યા એટલે બોલ્યું પાડવાનું, પણ જ્યારે નથી પડાતું ત્યારે સમજી લેવાનું કે કુંડળીમાં ક્યાંક બુધ બળવા નથી, જેના કારણે એક મિત્ર બીજા મિત્ર સાથેના વ્યવહારની અંદર બોલેલું પાડી શકતા નથી, અને એના કારણે પરિશ્રમ કર્યા છતાંય સફળતા પ્રાપ્ત થતી નથી. બંને મિત્રો વચ્ચે ગાઢતા સર્જાતી નથી. બૃહસ્પતિ એટલે શ્રેષ્ઠ. તમારી કુંડળીમાં જો ચોથા સ્થાનમાં, 7મા સ્થાનમાં, 10મા સ્થાનમાં, 11મા સ્થાનમાં જ્યારે પણ ગુરુની સ્થિતિ હોય, ગુરુનો જો સામાન્ય રીતે નૈસર્ગિક ગ્રહ મૈત્રીમાં તમે જોજો, મૈત્રીમાં જો તમે ગુરુનો કોઈ શત્રુ નથી, ગુરુને બધા મિત્રો જ છે, બરાબર. એમ ગુરુ એટલે શ્રેષ્ઠ. હંમેશા અમુક માણસો એવા હોય કે જેને જીવનમાં ક્યારેય કોઈ શત્રુઓ હોય જ નહીં, ન શત્રુ હોય કે ન મિત્ર હોય, ન પરમ સખા હોય, બરાબર, કશું જ ના હોય. એ પોતે શ્રેષ્ઠ હોય. શું કામ? કે એનું જીવન જીવવાની પદ્ધતિ એ રીતની છે, એની કામ કરવાની પદ્ધતિ એવી છે, ઢબ એવી રીતની છે, અને એના કારણે જે લોકો એની સાથે જોડાય છે એ એનામાંથી કંઈક લઈને જાય છે, એના સારા સારા વિચારો લઈને જાય છે, સારા કાર્યશક્તિ લઈને જાય છે. ક્યારેક ક્યારેક સારા સંબંધોની અંદર ગરિમાપૂર્વક જેને સંબંધો કહી શકાય એવા ગરિમાપૂર્વક સંબંધોની અંદર બૃહસ્પતિ કરતાં ગુરુ કુંડળીમાં જ્યારે બળવાન બનતો હોય ત્યારે તમારે આવા જ મિત્રો તમને મળે કે જે મિત્રો તમારા લાભ માટે, એના લાભ માટે ન જુએ પણ સમર્પણના ભાવની સાથે જીવતા હોય છે. ક્યારેક ક્યારેક વ્યવહારની અંદર તમે જોજો ધંધાકીય ક્ષેત્રમાં કામ કરવાવાળો વ્યક્તિ, મને બે ભાગીદાર હોય તો બે ભાગીદારો તમને મિત્રો જોવા મળશે. શું કામ? કે ભાગીદાર છે માટે મિત્ર છે. પણ ભાગીદારમાં જો કંઈક લોચા પડ્યા, જો કંઈક કહેવાય ને ગણિતમાં કંઈક થયું તો પછી શત્રુ બની જાય. તો આ શુક્રના કારણે થતું જોવા મળે. કારણ કે શુક્ર છે ને એ લોભથી થાય. શુક્ર એ સામાન્ય રીતે કોઈ સંબંધોની અંદર ક્યાંક આર્થિક સંકળામણ અથવા કોઈ પણ બાબતોમાં જોવા જઈએ ત્યારે શુક્ર આપણને જોવા મળે. કોઈ વ્યક્તિને પૈસાની જરૂર હોય અને એવા સમયે પેલો વ્યક્તિ એને પૈસા ઉછીના આપે
અને યોગ્ય સમયે જો પાછા ન મળે તો સંબંધોની ગરિમા જતી રહે અને સંબંધો બધા તૂટી જાય. અને એટલા માટે શું કહીએ કે ઘણી વખત આપણે ગુજરાતીમાં કહેતા હોય કે ભાઈ હાથ જ્યારે નીચે હોય ને ત્યારે હરવે હરવે ખેંચી લેવો. એટલે એનો મતલબ ધીમે ધીમે પણ પછી ભલે આપણે મિત્રતાનો દાવો ન રાખીએ પણ આ શુક્રના કારણે આપણને આ વસ્તુ જોવા મળે છે. આ કુંડલીના ગ્રહો મને તમને જીવનમાં કંઈક ને કંઈક નવું સમજાવે છે. ખાલી બધા ગ્રહો નડતા જ હોતા નથી. તને સૂર્ય નડે, તને ચંદ્ર નડે, તને આ ગ્રહો તો દેવતાઓનું પ્રતીક છે. અને એટલા માટે શું કહીએ, બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર આ શનિ રાહુ કે તો સર્વે ગ્રહ શાંતિ કરા ભવંતુ. શાંતિ કરવાવાળા દેવતાઓમાં ગ્રહોનું સ્થાન છે. એ સૂર્ય નડ્યો ને બુધ નડ્યો ને આવી અભદ્ર ભાષાઓની અંદર જ્યારે આપણે વાત સાંભળીએ કે તને શનિની પીડા છે, ભાઈ શનિ કોઈ દાડો પીડા ના આવે. મારા કર્મના કારણે શનિ મને સમજાવે છે કે આ પીડાને ભાગીદાર બનજે. તીખું ખાધું છે તો મોઢું તો તમતમવાનું જ છે, બરાબર. ખારું ખાધું છે તો મોઢું બગડવાનું જ છે. પણ હવે ખારું ખાધા પછી એમ કે મને શનિ નડે માટે મને ખારાશ મોઢામાં આવી ગઈ. ના, મેં ખારું ખાધું માટે મને મોઢામાં ખારાશ આવી ગઈ અને શનિ મને સમજાવે છે ખારું ખાવાનું બંધ કરી દે. પણ આ વસ્તુ આપણે સમજવી રહી. અને એટલા માટે મિત્રતાના કોલ જ્યારે આપતા હોય, સારી મિત્રતા, દાંપત્ય જીવનમાં પતિ અને પત્ની પણ સારા મિત્ર બની શકે છે, દીકરી અને મા પણ સારા મિત્ર બની શકે છે, સાસુ અને વહુ પણ સારા મિત્ર બની શકે છે, સાથે સાથે પિતા અને પુત્ર પણ સારા મિત્ર બની શકે છે, બે પડોશીઓ પણ સારા મિત્ર બની શકે છે, વ્યવહાર અને વ્યવસાયની અંદર પણ મિત્રતા મળે છે, સહાધ્યાયી અભ્યાસની અંદર સાથે જોડાવાળા પણ મિત્ર બની શકે છે. તો ઘણા બધા મિત્રોના અલગ અલગ પ્રકારો શાસ્ત્રમાં બતાવવામાં આવેલા છે. અને એ શાસ્ત્રમાં મિત્રોની ગણના ગ્રહોને આધારે જો ધ્યાનમાં રાખવામાં આવે તો વ્યક્તિગત સંબંધોમાં સ્વભાવના એકરૂપતા અને એના કારણે થતા એક સારા સંબંધો એ ગ્રહોને કારણે ખબર. મંગળ હોય સામે અને સામે ચંદ્ર હોય તો ચંદ્રવાળાને સહન કરવાનું આવે કે મંગળવાળો તો બોલીને બંધ કરી દે. બરાબર, સાંભળવાનું કોને? ચંદ્રને. 85 વર્ષે માજી એમ કે મારા ડોહારે છૂટાછેડા લેવા છે. ડોહાની ઉંમર 87-88 વર્ષની હોય ને જજ એમ પૂછે કે છૂટાછેડા શું કામ લેવા છે? તો ડોશી એમ કે હું બધું જે આપણે કહું છું એ બધું એ પ્રેમથી એ બધું સાંભળું છું. અને જ્યારે મારે સાંભળવાનું હોય ત્યારે મશીન કાઢ નાખે અવાજનું. તો આવું ઘણી વખત આવા મિત્રતાના સંબંધો પણ ગાઢ મિત્રતા હોય છે, પરિણમી શકે છે. તો એના માટે કુંડળીમાં કદાચ એ તમને એવું લાગતું હોય કે આ ગ્રહોના આ કારણે મિત્રતામાં ક્યાંક ને ક્યાંક બાધા દેખાઈ રહી છે તો અચૂક એના ઉપાય અને ઉપચારો પણ કરવા જરૂરી છે. કારણ કે મિત્ર હેડા કીજીએ ઝેડા કુવા કૂચ પછાડે પાણી દીએ હૃદયના દોષ. બરાબર. પાછું જો કે સુખમાં આગળ પડી રહે દુઃખમાં પાછળ હોય. ઘણા એવું કે હકીકતમાં એવું લાગે કે દુઃખમાં સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય. મિત્રો એને કહેવાય કે દુઃખ થાય ત્યારે ઓચિંતાના બોલાવ્યા વગર આવી જાય અને સુખની અંદર તું તારું ભોગવ જલસા કર, બાકી દુઃખ હોય તો મને કહેજે. આવા મિત્રો પણ આપણને જોવા મળે છે. મિત્રતાના વ્યવહારની સાથે સાથે જ્યોતિષના સંબંધોની આજ છે એક મોટી ગરિમા. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો, મારા છોકરા માટે પૂછવું હતું. જય ગણેશ, બોલો. મારા છોકરાની જન્મ તારીખ 8/5/92 છે. 8/5/92. 8/5. હા, 8/5/92. હા, સમય જન્મ અમદાવાદ. સમય સવારે 5:50. બરાબર. શું પ્રશ્ન હતો? લગ્ન થતા? હે, શું પ્રશ્ન હતો? એના લગ્ન નથી થતા. મને ખબર જ હોય બધા. હું તો જાણે લગ્નનો સ્પેસ. મકર રાશિનો શનિ 10મા સ્થાનમાં છે. લગ્ન ના થાય તોય મા બાપને ચિંતા, લગ્ન થાય ને જો ઘરવાળી હારી ના હોય તોય બાપાને મા બાપને ચિંતા, વળી પાછું કંઈક પ્રશ્ન ઊભા થાય તોય ચિંતા. આ ચિંતાઓની અંદર આપણને જીવવાની ટેવ પડી ગઈ છે. લગ્ન ના થાય તો ચિંતા, થાય તો ચિંતા. ભલે લાકડાને લાડવો કીધો લગ્નને કે ખાઓ મમરાયા કરો, ઉતારાય નહીં એટલે મમરાયા કરો, મોઢામાં લાગે કંઈક ખાઈ રહ્યા છીએ. પણ તન્યો ગ્રહસ્થ આશ્રમ. શનિ મહારાજ છે ને એ સામાન્ય કર્મના કારક ગ્રહ છે. અને શનિ મહારાજને અવકૃપાના કારણે લગ્નયોગમાં વિલંબની શક્યતાઓ દેખાય. 32મું વર્ષ ચાલી રહ્યું છે. લગ્નના આ મૂળ કારણોમાં 10મા સ્થાનમાં બેઠેલો શનિ છે, જે પૂર્ણ દ્રષ્ટિ એ જે કહેવાય કે એ દાંપત્ય સુખ પર કરી રહ્યો છે. એના કારણે લગ્નયુગમાં વિલંબ કરાવડાવે. બીજી વાત મારે બૃહસ્પતિની કરવી છે. ગુરુ જ્યારે સિંહસ્થ હોય ત્યારે પણ લગ્નયુગમાં વિલંબ કરાવડાવે. હવે પછી આપણે પૂછીએ ક્યારે થશે વારંવાર પ્રશ્નો આપણે પૂછ્યા કરીએ ને. પણ પાટો બાંધો તો રૂજ આવે ને, એમને રૂજ આવે. ક્યારે રૂજ આવશે, ક્યારે રોગ મળશે, દવા લીધી ના તો મારો છોકરો દવા નહીં લે, એને કડવું નથી ભાવતું. તેમ નહીં, એને બૃહસ્પતિ શાંતિની પૂજા વ્યવસ્થિત કરાવડાવી લ્યો અને સાથે સાથે શનિ મંડળની મહાપૂજા કરાવે. જો અમારું કહેવાનું ફરજ છે, પાડવું ના પાડવું તમારો વિષય છે, પણ એના કારણે દાંપત્ય જીવનમાં આવતા અવરોધો દૂર થાય. કારણ કે ઈશ્વરની કૃપા થાય, ભગવાનના આશીર્વાદ મળે, મા બાપના આશીર્વાદ મળે તો ચોક્કસ અને સારી સફળતા મળશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ જી. મારું નામ જયશ્રી છે. જી જયશ્રીબેન. જન્મ તારીખ 19/7/2000. જન્મ સ્થળ કોડીનારની બાજુમાં ગોહિલની ખાન. બરાબર. જન્મ સમય
12 થી 12:30 ની વચ્ચે. બપોરે નહીં, રાતના. રાતના તો તારીખ બદલાઈ જાય ને 12:30 તો. એટલે 18 તારીખ એટલે 19 તારીખ થઈ જાય ને. હા 19. તો પણ તમે એમ કહેજો ને તો મારો કોરું શાકમાં જશે. હા હવે શું પ્રશ્ન હતો જયશ્રીબેન? એમ હતો કે મારે સરકારી નોકરીના યોગ છે આગળ જતા ને સગાઈ બાબતનો. શું તમારો અભ્યાસ કેટલો થયો બેન? મારો અભ્યાસ કોલેજ પૂરી થઈ ગઈ છે. કોલેજ પૂરી થઈને સરકારી નોકરી માટે કોઈ તૈયારી કરી રહ્યા છો? હા, અત્યારે કરી રહી છે. હા કારણ કે સૂર્ય બેઠેલો છે, રાહુ સાથે શુક્ર પણ જોડાયેલો છે. ક્રિએટિવિટી વધારો એટલે કાર્યશક્તિ તમારી સારી છે. આગળ વધવામાં તમને ગણપતિ બાપાની એક સારા આશીર્વાદ મળશે. બુધ સાથે બેઠેલો મંગળ પણ અહીંયા કુંડળીમાં પ્રબળત્વ ધારણ કરી રહ્યો છે, પણ સૂર્યથી બુધ પાછળ છે એટલે કદાચ ગવર્મેન્ટ જોબ અથવા એને રિલેટેડ કોઈ પણ પ્રકારના કામકાજમાં થોડુંક ધીરજથી કામકાજ કરવું પડશે. ગુરુ શનિની યુતિ લગ્ન યોગમાં કદાચ મને લાગે છે હજી અહીંયા 24 વર્ષ ચાલે છે, 25મા વર્ષે એટલે 6 મહિના પછી 7 મહિના પછી લગ્નના યોગ દેખાઈ રહ્યા છે. પણ ગવર્મેન્ટની તૈયારી જો કરી રહ્યા છો તો વિશેષ પ્રાધાન્ય આપો, ધ્યાન આપો, વ્યવસ્થિત કામકાજ કરો તો કદાચ મે મહિના પછી સારી સફળતાના ચાન્સ બની રહ્યા છે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હા. મારે મારા બાબા માટે પૂછવાનું છે. એનો આજે જન્મદિવસ છે. ચલો પહેલા તો અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ કહેજો. હા, હેપી બર્થડે કહેજો. હા હા, ભૂલી જતા નહીં પાછા. ના ના. હા કહો હવે. 30/1/2012 હા અને 2 ને 6 મિનિટ એનો જન્મ છે અને 29 ની રાતે છે. બરાબર. 2 ને 2 ને 6 મિનિટ. 6 મિનિટ બરાબર. જન્મસ્થળ? જન્મસ્થળ જામનગર. જામનગર. શું પ્રશ્ન હતો? એ ભણવામાં કઈ ધ્યાન આપતો નથી અને એનો મગજ બહુ તેજ છે અને આમ પોતે જે કરતો હોય ને ઈ જ કરે. એ તો એ નાનો છે ને તાર તમે બે જણા સામે ઝઘડો કર્યો હશે. ઈ કઈ માનતો જ નથી પણ એમ નહીં, કોઈનું. પણ આ તો કેવું છે કે છોકરા તો મા બાપનું જોઈને શીખે ને. હા, એ તો સાચી વાત છે. તો કોનો વાંક વધારે, તમારો કે ભાઈનો? પણ ધ્યાન જ નથી દેતો કઈ ભણવામાં. ભણવાની હું તમને એક વસ્તુ બતાવું. બાલ્યકાળની અંદર અત્યારે જો તમે વિચાર કરો કે એને હજી 12 વર્ષ થયા છે, આ 13મું વર્ષ એનું બેઠું બરાબર. હવે એની કુંડળીમાં 5મું સ્થાન જોવું પડે. વિદ્યાનું સ્થાન 12મા ધોરણ સુધી વિદ્યાના અભ્યાસ માટે 5મું સ્થાન જોવાનું હોય છે. હવે એ 10મા સ્થાનની અંદર મંગળ બેઠેલો તમે કોઈ ક્રોધ કરે છે, પણ મને લાગે છે ત્યાં સુધી એનો ક્રોધ આગળ જતાં પોઝિટિવ બનશે, સફળતા સારી મળવાની છે. મીનાધિપતિ ગુરુ કુંડળીમાં ચંદ્ર સાથે ગજકેસરી યોગ કરતો અવસ્થાએ ગુરુ પડેલો છે ખાડાના સ્થાનમાં. તો હવે અત્યારે નાના બાળકોને કોઈ રત્ન ધારણ કરાવડાવવું કે કોઈ એને બીજું કંઈ કરાવડાવવું એના કરતાં બેટર એ છે કે ગુરુવારના દિવસે ચણાના લોટમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ તમે એને ભોજનમાં આપો. રાત્રિ દરમિયાન ચણાની દાળને થોડી પલાળી દો, સવારમાં થોડી બાફી અંદર થોડી ક્રશ કરીને થોડું અંદર કંઈક મસાલો નાખી તમે નૈણા કોઠે એને ખવડાવો. જો અભ્યાસની અંદર બૃહસ્પતિ દોષ થોડો દેખાઈ રહ્યો છે નબળો હોવાના કારણે, એ ગ્રાસ્પિક પાવર જેને કહે ને જે ગ્રહણ શક્તિ છે ને થોડી ઓછી છે એની, અને એના કારણે આપણને એવું લાગ્યા કરે છે ભણવામાં નબળો પડે છે, પણ બાકી હોશિયાર છે. પણ એને જે શીખવાનું એ જલ્દી શીખી લે છે, પણ જે આ વસ્તુ જે કહેવાય આપણે આપેલી હોય એ વસ્તુ શીખવામાં થોડી તકલીફ થાય. આવા સમયે હા 13-14 વર્ષ થાય 2 વર્ષ પછી તમે એને ગુરુનું એક સારું રત્ન લઈ લેજો અને ગળામાં પહેરાવી દેજો. ગુરુનું યંત્ર પણ પહેરાવી શકાય છે. તો આ પ્રમાણે કરવાથી પણ એનો લાભ વધશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. મહારાજ અંકલેશ્વરથી બોલું. હાજી. હા, છોકરા માટે પૂછ્યું છે. પૂછો. હા, 9/5/95. 9/5/95. હા, અંકલેશ્વર જન્મ. સમય 18:45 સાંજે. કેટલા? 18:45. 18:45. હા. જન્મસ્થળ અંકલેશ્વર. શું પ્રશ્ન હતો? એને લગ્ન માટે અને નોકરી માટે પૂછવાનું હતું. બે ભેગું પૂછવું છે કે એક જ પૂછવું છે? ભેગું પૂછ્યું છે. અચ્છા, શું કરે અત્યારે? હમણાં જોબ કરે છે બેંકમાં. હા તો ભલે જોબ કરતો હવે તો નોકરી તો પાકી થઈ ગઈ, હવે લગ્નનું પૂછવું છે ને. પણ તે નાની બેંક છે ને મહારાજ. તો મોટી બેંક બનાવી જાય તો કહો પેલા ઘરવાળાને થોડી મોટી બનાવી દે. હા. એક દીકરીએ પોતાના પતિને એવું કીધું કે એક મહારાજ પાસે બતાવવા ગઈ હતી ને મહારાજે કીધું કે તમારા ઘરની નીચે અઢળક સંપત્તિ છે, ખૂબ ધન છે, હાલો ને આપણે ગામડે જઈએ બાપાને મનાવશું, કદાચ ખોદીએ ને કંઈક મળી જાય. એટલે પેલો છોકરો એનો ઘરવાળો હલ્યો નહીં. એટલે 2-3 વખત આ અલગ અલગ સમયે કીધું આ ઘરવાળીએ કે હાલો ને આપણે ગામડે જઈએ. મહારાજે કીધું મહારાજ કદાચ ખોટું બોલે નહીં, બહુ સારું જોવે છે, તો આપણે જઈએ તો સંપત્તિ આપણને મળે. એટલે પેલો કે આપણા ઘરની નીચે ધન છે એ મને ખબર છે,
તો કે તો તમે કેમ પ્રયત્ન નથી કરતા, કેમ મહેનત નથી કરતા, કેમ જતા નથી? આપણે નોકરી કરીને તૂટી જઈએ છીએ, પગાર ભેગો થતો નથી, ખર્ચા બધા વધી જાય, છોકરાઓ મોટા થાય, તો તમે હાલો ને આપણે જઈને આપણે થોડુંક લેતા આવીએ. એટલે કે આપણો પહેલા માળે આપણે રહીએ છીએ ને એની નીચેનું મકાન બાપાએ ભાડે આપ્યું છે ને એ બેંકને ભાડે આપ્યું છે. એટલે બેંકમાં તો પૈસો રહેવાનો, એટલે આપણા ઘરની નીચે ઢગલો પૈસા છે પણ આપણા નથી. ઘણી વખત આ વસ્તુ બનતી જોવા મળે. બેંકમાં, મોટી બેંકમાં નોકરી કરવી હોય તો હજી યોગ સારા છે, પણ 2025ના મે મહિના પછી. હવે તુલા રાશિ છે એ લગ્નની રાશિ છે, લગ્નેશ શુક્ર છે. શુક્ર કુંડલીમાં મીન રાશિનો હોવા છતાં બેઠેલો છે 6ઠ્ઠા સ્થાનની અંદર. હવે અહીંયા વર્ષ થયા એના 28, બરાબર છે, 29મું વર્ષ બેઠું છે. 29 વર્ષમાં 4 વર્ષ પછી પૂરું થશે, એટલે 4 મહિના પછી એના સારા યોગ લગ્ન માટેના દેખાઈ રહ્યા છે. બીજી વાત તમને કહું, સૂર્ય મેષ રાશિનો છે, પત્ની પણ સારી મળશે, ભણેલી ગણેલી મળશે, કદાચ જોબ કરતી હોય એવું પણ સંભાવનાઓ છે. ગુરુ વૃશ્ચિક રાશિનો છે, લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે, બધું સારું મળે પણ ક્યાંક પાછું તકલીફવાળું પણ હોય ને, તો એ ગુરુ છે. વૃશ્ચિક રાશિનો ગુરુ લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે તો ગુરુનું સારું રત્ન પહેરાવી શકાય, બૃહસ્પતિ શાંતિની પૂજા કરાવી શકાય, ગુરુવાર એકટાણું કરી શકાય. આ પ્રમાણે કરશે તો ચોક્કસ એને સફળતા મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો 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 હલો, જય ગણેશ. જય ગણેશ. હા. મારે મારા ભાઈ વિશે પૂછવું છે. જી. 1/12/1982 જન્મ સમય સવારે 5 કલાકે, બરાબર વડોદરા. બરાબર. એમના મેરેજમાં બહુ પ્રોબ્લેમ આવે છે. શું પ્રોબ્લેમ આવે છે? વાત આવે છે ને અટકી જાય છે. એટલે વાત જ કેટલા નહીં કેટલા આવતી. વર્ષથી સારી વાત આવે છે? નહીં, વાત જ નહીં આવતી. 42 તો થયા. હા હે? હા, પણ વાત જ નહીં આવતી. 42 વર્ષ સુધી તો શું કરે? શું ભાઈ હે? શું કરે છે તમારો ભાઈ? ટેલર છે. એટલે લેડીઝ ટેલર છે? ટેલર છે, ટેલર. કપડાં સીવે છે. લેડીઝ ટેલર છે કે જેન્ટ્સ ટેલર છે? જેન્ટ્સ. તો પછી લેડીઝ ટેલર થવું હતું ને. હા. શુક્ર, બુધ, સૂર્ય અને ગુરુ. આ નહીં, હું આ તો જસ્ટ એક્ઝામ, હું તમને કહું કે જો મોટા ભાગે તમે જોજો કુંડળીની અંદર 37 વર્ષ થઈ જાય, 39 વર્ષ, 40 વર્ષ, એમાં 41 થઈ જાય. એટલે લગ્ન જીવનની અંદર આમ જેને કહેવાય ને કે આપણને સારું ઠેકાણું જ ન, સારું માગું જ ન મળે, સામેથી કોઈ આવે જ નહીં, આપણે પૂછીએ તો સામેવાળા ના પાડે. ઘણા બધા એવા બધા દર્શકો આપણી સાથે જોડાયેલા છે જેની કુંડળીઓ અમારી પાસે છે કે જેના લગ્ન 36-38 વર્ષ થયા તો થતા નથી. અને એવા સમયે આ તો એક જે કહેવાય ને કે એક ઓબ્ઝર્વેશન કરવાનું એક શાસ્ત્ર છે. સાથે સાથે જીવનમાં ઉતારવા માટે સૈદ્ધાંતિક જે આપણા જ્યોતિષીય વિચારો છે એને પકડવાનું શાસ્ત્ર છે. અને એવા સમયે અમે જોઈએ કે ગુરુ જ્યારે સૂર્ય સાથે યુતિમાં હોય ત્યારે આ યોગને પ્રવજ્યા યોગ, એટલે એ સંન્યાસીઓની કુંડલીમાં આ યોગ જોવા મળે. જે વિરક્ત હોય, જે ઘર સંસાર ન હોય એવા વ્યક્તિઓની કુંડલીમાં આવા યોગ જોવા મળે. હવે આપણે તો સંસારમાં પણ રહેવું છે, લગ્ન પણ કરવા છે અને સુખ પણ ભોગવવું છે, અને ગ્રહો પાછા આવવા પડ્યા હોય. એટલે ગમે એવા પ્રયત્ન કરવા છતાંય ક્યારેક ક્યારેક એવું થાય કે લગ્ન થઈ પણ ગયા માનો કે તો ટકતું નથી. તો એનું મૂળ કારણ મિત્રો અહીંયા કુંડળીમાં પણ આપણે આ જ વસ્તુ જોઈએ છે. બીજું સ્થાન એ વૃદ્ધિનું સ્થાન છે, પરિવારનું સ્થાન છે. પરિવારની અંદર બેઠેલો સૂર્ય ગુરુ સાથે યુતિમાં હોવાના કારણે લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે અથવા દાંપત્ય સુખ ન લેવા દે. તો શાસ્ત્રમાં નિયમ તો બતાવેલા છે કે એના માટે બૃહસ્પતિ શાંતિ કરવી પડે. અનુકૂળતા હોય તો ચોક્કસ કરાવડાવી લેજો. બીજી વસ્તુ છે, ગુરુ પણ સૂર્ય સાથે જોડાયેલો છે તો આ પણ એ બૃહસ્પતિનો દોષ બની રહ્યો છે. તો મને લાગે છે ત્યાં સુધી થોડુંક ધ્યાન રાખીને કામકાજ કરવું રહ્યું. મેષાધિપતિ જે મંગળ છે, જે 7મા સ્થાનનો સ્વામી છે, ધન રાશિનો તૃતીય પરાક્રમ સ્થાનમાં. ઘરમાં કોઈ વડીલ વર્ગ હોય એ વડીલ વર્ગના સહયોગ દ્વારા જો ધ્યાન રાખવામાં આવે યોગ્ય. હજી જો ઉંમર છે, એવું નથી કે 42 વર્ષે લગ્ન ના થાય. લોકો 55 વર્ષે તૈયાર જ હોય છે, ઢોલ ઢબુકવા જોઈએ તરત ઘોડો તૈયાર. પણ આ સમયે મને લાગે છે ત્યાં સુધી મેષાધિપતિ મંગળ તૃતીય પરાક્રમ સ્થાનમાં, ઘરમાં વડીલ વર્ગ હોય તો એ વડીલ વર્ગના આશ્રયથી કામકાજ કરી શકાય. જન્મસ્થાનથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. મેષ રાશિ, મિથુન રાશિ, કન્યા રાશિ અને મીન રાશિ 4 રાશિથી સારું લેણું પણ દેખાય છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો 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 હલો, જય ગણેશ. જય ગણેશ. જી. મારી દીકરી વિશે પૂછવું છે. નામ? મેઘના. મેઘનાની જન્મ તારીખ? 9/9/99. બધું 9? 9/9/99. 1999. સમય 9:99 મિનિટ 9:55. હા, 9:30. હા, ખબર જ હોય. 9 જ આવશે. તમે બધું 9નું નક્કી કર્યું પછી? હા. જન્મ સ્થળ? સુરત. સુરત. બરાબર. શું પ્રશ્ન હતો બેન મેઘનાનો? એને લગ્ન વિશે પૂછ્યું છે. કઈ રાશિ હતી એનો હારો મેળ? એને મેષ રાશિથી લેણું છે, મિથુન રાશિથી લેણું છે, કન્યા રાશિથી લેણું છે અને મીન રાશિથી લેણું છે. 4 રાશિથી એને સારું લેણું છે. શુક્ર રાહુ સાથે બેઠેલો છે. કર્ક રાશિની અંદર પસંદગીના પાત્ર સાથે વિવાહની સંભાવનાઓ દેખાય.
સૂર્ય અને ચંદ્ર એટલે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાનો જન્મ છે, તો અમાસ દોષ કહેવાય છે એને. તો અમાસ જનન શાંતિ જો કરાવડાવવાથી સારી સફળતા માટે નજીક જઈ શકાય. બીજું અહીંયા 25મું વર્ષ એનું ચાલી રહ્યું છે. આ વર્ષ એના લગ્ન માટેનું વર્ષ દેખાય છે. આ વર્ષ જો જતું રહે તો 27મું વર્ષ થાય. પણ મેષ રાશિની અંદર બેઠેલો બૃહસ્પતિ કહેતા ગુરુ એ બૃહસ્પતિ દોષ બનાવી રહ્યો છે. તો બૃહસ્પતિની શાંતિ પણ આપ ચોક્કસ કરાવડાવી લેજો, જેના કારણે એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજું, ચોથા સ્થાનનો માલિક 7મા સ્થાનમાં હોવાના કારણે ઉત્તમ સુખ માટે શનિવારના દિવસે અડદનું યથાશક્તિ દાન આપે, અથવા તો કોઈ પણ લોખંડનું જે છલ્લું કહેવાય ને એ ડાબા હાથની બીજી આંગળીએ પહેરી લે તો પણ એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો 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 જય ગણેશ. જય ગણેશ. જી હવે મારા છોકરા વિશે પૂછવાનું છે. જી. તો એનો જન્મ તારીખ છે 3/9/2000 અરે 3/8/2009. 3/8/2009. સમય સવારે 6:20 6 કલાક 20 મિનિટ મોર્નિંગ સવારમાં. જન્મ સ્થળ બારડોલી. બારડોલી. શું પ્રશ્ન હતો? એનો એ છે ને ભણવામાં કેવો છે, થોડો ધમાલી બહુ છે ને ભણતો નથી બહુ બરાબર. પણ આમ તો એની બુદ્ધિ તો બહુ સારી છે. હા, એનો જનરલ નોલેજ તો બહુ સરસ કુંડલી બહુ સારી બતાવે છે. હા, પણ ભણવાનું કે તો ગુસ્સો કરે ને એવું કરે ને મમ્મી જોડે. એનું કારણ હું તમને કહું કે 5મું સ્થાન એ વિદ્યાનું સ્થાન છે. વિદ્યાના સ્થાનનો સ્વામી અધિશત્રુ બની અને બેઠેલો છે 11મા સ્થાનમાં, અને એ પાછો પૂર્ણ દ્રષ્ટિ કરી રહ્યો છે 5મા સ્થાન ઉપર. એટલે કોન્ફિડન્સથી કહી શકાય કે આ છોકરો બહુ સારું ભણશે. બરાબર. પણ અત્યારના સમય જો ધ્યાનમાં રાખવામાં આવે તો અત્યારે જે 15મું વર્ષ એનું ચાલી રહ્યું છે, 15, 16 અને 17 આ 3 વર્ષ અભ્યાસમાં વિશેષ કાળજી રાખીને એને ભણાવવો પડશે. તો આગળ જતાં એનું બેઝ મજબૂત બનશે, તો આગળ જતાં સારું ભણી શકશે. હવે એના માટે તમારે શું કરવાનું છે? ગુરુ અહીંયા મકર રાશિમાં નીચનો બની અને રાહુ સાથે જોડાયેલો છે 7મા સ્થાનમાં, જે વિદ્યાનો કારક ગ્રહ માનવામાં આવે છે. તો ગુરુનું એક સારું રત્ન પોખરાજ 3 થી 4 કેરેટનું લેવાનું, ચાંદીમાં એને મઢાવીને ગળામાં પહેરાવી દો તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. દર ગુરુવારે ચણાના દાળમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુનું ભોજન કરે તો એને સારી સફળતા પ્રાપ્ત થાય. દર ગુરુવારે પીપળે જળ ચડાવે તો પણ એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. દર ગુરુવારે ચણાના લોટમાંથી બનાવેલી રોટલી અંદર થોડો ગોળ નાખીને ગાયને ખવડાવી દે તો પણ એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો આ બધી વસ્તુઓ સફળતાની પ્રાપ્તિ માટે છે. ચાંડાલ યોગ પણ બની રહ્યો છે ગુરુ અને રાહુનો. તો ચાંડાલ યોગના દોષનું જો નિવારણ થાય, સાથે સાથે સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ પણ બની રહ્યો. દેહભાવને આત્મતત્વનો કારક સૂર્ય છે ને એ રાહુ સાથે પોષિત બને છે, અને એના કારણે આ ગ્રહણ યોગના દોષનું નિવારણ પણ જો થઈ શકે તો ચોક્કસ કરાવડી લેજો. બાકી અભ્યાસમાં તો જેમ જેમ એની ઉંમર થતી જશે અભ્યાસમાં પાકડ થશે અને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો જય શ્રી ગણેશ. જય શ્રી ગણેશ. મારા દીકરાની જન્મ તારીખ 3/4/1987. 3/4/1987. જન્મ સ્થળ નાપા. ક્યાં આવ્યું? નાપા, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ. બરાબર. જન્મ સમય? સમય 12 થી 1 ની વચ્ચે. બપોરે. બરાબર. શું પ્રશ્ન હતો? પ્રશ્ન હતો કે એના લગ્ન ને થતા નથી. લગ્ન ન થવાની પાછળના મૂળ કારણોમાં જ્યોતિષીય દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે તો વૃશ્ચિક રાશિનો શનિ એ લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. અત્યારે એને 37મું વર્ષ ચાલે છે, હજી 3 મહિના બાકી છે. 38મા વર્ષે આમ તો લગ્ન કરાવડાવે 39 કે 40 સુધી લઈ જાય. પણ મને લાગે છે ત્યાં સુધી કદાચ શનિ મંડળ મહાપૂજા યથા યોગ્ય અને વ્યવસ્થિત જો કરવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. ધનાધિપતિ ગુરુ જે 7મા સ્થાનનો સ્વામી છે એ રાહુ અને સૂર્ય સાથે જોડાયેલો છે. તો અહીંયા ગુરુ સૂર્ય સાથે મેં કહ્યું ને એ પ્રમાણે હમણાં પેલી કુંડળી આપણે આવી પહેલાં જોઈ 41-42 વર્ષ સુધી લગ્નના યોગ નહોતા થતા. તો એનું કારણ ગુરુ અને સૂર્યને આ યુતિને પણ જોઈ શકાય. સાથે સાથે 10મા સ્થાનમાં જે 7મા સ્થાનનો માલિક છે એ ચાંડા ગ્રહણ યોગ બનાવી રહ્યો છે સૂર્ય અને રાહુ. તો મને લાગે છે થોડીક પીડા કુંડળીના આધારે પણ દેખાઈ રહી છે. બધું જ પરફેક્ટ હોવા છતાંય આપણે આગળ નથી વધી શકતા. તો બૃહસ્પતિની શાંતિ સાથે સાથે શનિ મંડળ મહાપૂજા આટલું કરાવડાવવામાં આવે અને ગુરુનું એક સારું રત્ન પહેરાવડાવવામાં આવે. બીજો મંગળ પણ દોષકારક બની રહ્યો છે, બધું ભેગું થયું છે. ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ પણ 12મા સ્થાનમાં છે અને આ મંગળ અધિશત્રુ બને છે તો દોષકારક છે, મંગળ દોષ પણ લાગે છે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આગળ વધજો, ચોક્કસ સફળતા અપાવશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો. હલો જય ગણેશ. જય ગણેશ. જી. મારા ભાઈ વિશે પૂછવાનું હતું. એનું નામ પંકજ છે. જી. એને જન્મ તારીખ 13/2/98, રાતના 2 થી 3 ની વચ્ચે. બરાબર. એના 4થા મહિના મેરેજ છે તો એમાં કઈ વિલંબ નહીં આવે ને? એને આગળ જતા લગ્ન જીવન કેવું રહેશે? ને આગળ એને સરકારી નોકરી તમને એવું કેમ લાગે છે કે વિલંબ તકલીફ કરાવડાવે? હા, એનું મન નથી આમ.
તો મન તો બને ને, મન તો બનાવવું પડે ને. એટલે આગળ જતા કઈ વિલંબ નહીં આવે. એમ નહીં, તમે કોઈ પૂજા કરાવેલી આની? હા, પૂજા અભિષેક કરાવેલો શેનો? શંકર મંદિરે. જો બીવડાવવા નથી કહેતો તમને, પણ ચોથા સ્થાનમાં રાહુની ઉપસ્થિતિ દાંપત્યના સુખની અંદર દ્વિકલત્ર યોગ, બે લગ્નના યોગ ઊભા કરાવડાવે, અથવા તો લગ્ન સુખમાં વિલંબ કરાવડાવે, અથવા તો પાત્ર જે પસંદગીનું હોય પાત્રમાં ક્યાંક ને ક્યાંક થોડી દ્વિધા અનુભવાય, તો એના માટે તો અર્ક વિવાહ કરાવવો પડે. બીજી વસ્તુ હું આપને કહું કે ગુરુ મહારાજ મંગળ સાથે જોડાયેલા છે, તો મંગળ અને ગુરુની આ યુતિ પણ ક્યારેક ક્યારેક અરુચિ આપે સામેના પાત્ર પ્રત્યે, અને એના કારણે નાના મોટા વ્યવહારોની અંદર પણ ક્યાંક ગાંઠ બંધાઈ જાય. અને ગાંઠ, અને હું કાયમ અત્યારના કળિયુગની અંદર કહું છું કે સગપણ અને લગ્ન વચ્ચે બહુ ટાઈમ ના રાખવો. કારણ કે આ મોબાઈલ યુગ ચાલી રહ્યો છે અત્યારે. દરરોજના 24 કલાકની અંદર 18 કલાક તો એમાં ને એમાં જતા હોય, અને ક્યાંક ને ક્યાંક તો આ વસ્તુ કંઈક નીકળે જ. કારણ કે તમે ઉભરો આવે એટલે થોડું ઘણું દૂધ બહાર નીકળે, ગેસ સ્ટવે બગડે. પણ આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને કામકાજ કરવું પડતું હોય છે. મંગળ અને બૃહસ્પતિ કહેતા ગુરુ સાથે હોવાના કારણે બૃહસ્પતિ શાંતિની પૂજા કરાવડાવી લેજો, અર્ક વિવાહ કરાવજો. જે ચોથા મહિનામાં લગ્ન છે, પણ આ બે વસ્તુ કરાવડાવશો, કદાચ ગણપતિ બાપાની કૃપા થાય, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પણ જાગ્યા ત્યાંથી હવાર જો અનુકૂળતા હોય તો ચોક્કસ આપ કરાવડાવી લેજો. જય ગણેશ.